આ દેશનો ધર્મ માફ કરજો, બે જગ્યાએ નિષ્ફળ ગયો. માફ કરજો તમે મને યાદ આવ્યું. આ દેશનો ધર્મ, સાહેબ મારી વાત સંભળાય છે ને? બરોબર, તમને હોકારો પડકારો દઈ દો તો ખ્યાલ આવે. બે જગ્યાએ નિષ્ફળ ગયો. પાણામાં પરમાત્મા દેખાડી હી ગયો, જીવતા માણસ મનો દેખાડી હી ગયો. એક જગ્યાએ. બીજું, તમારી આવકની કમાણીમાંથી 10મો ભાગ કટવી હી ગયો, એના મંદિરો બનાવી હી ગયો, એના આશ્રમો ખોલાવી હી ગયો, એના જમણવાર કરાવી હી ગયો, એના બુંદી ગાંઠિયા બનાવી હી ગયો, એના સદાવ્રત ખોલાવી હી ગયો. પણ તમારા ઘરમાં જે આવક થાય નીતિ નીત થવી જોઈએ એ ન કરાવી હી ગયો. 10મો ભાગ કાઢ નાખો એટલે તમારા ધન શુદ્ધ થઈ ગયું. તો બહુ સારું કે વાઇટ કરવાનું, હાંજ સુધી લાખનું કરી આવો, હાજે 10,000 દઈ દેવા તો વાઇટ. બહુ હેલો રસ્તો કહેવાય. કાતરની ચોરી કરે, કાતરની ચોરી કરે ને કરે હોયનું દાન, પછી ઊંટે ચડીને જોયા કરે કદી કેમ નું આવ્યું વિમાન. એવડી ચોરી કરે, પછી એવડું દાન કરે ને પછી હવે મને તેડવા આવશે. એક સંત છે ને, ઘણા આશ્રમો હતા, ઘણા વિદ્યાલયો હતા, ઘણા મંદિરો હતા, અને એમાં હોતા હોતા વિચાર કરતા મેં કેટલા સદાવ્રત કર્યા, કેટલા ભીખાન જમાડ્યા, કેટલા આશ્રમ કર્યા, કેટલા મંદિર કર્યા. એ વિચાર કરતા કરતા નીંદર આવી ગઈ. નીંદરમાં એને નીંદર આવી ગઈ. નીંદરમાં એને સપનું આવ્યું. સપનાની માલિકોએ પોતે સ્વર્ગના દરવાજે ગયા, દરવાજો ખખડાવ્યો, એ ભાઈ ખોલો, એ ભાઈ ખોલો, એ ભાઈ ખોલો. અંતે એક ભાઈ નાનકડી બારી ખોલી. એ ભાઈ કોણ છો? કે હું ફલાણા આશ્રમમાંથી આવું છું. ફલાણા આશ્રમમાંથી આવું છું. કે ક્યાંથી આવો? કે મારા સમાચાર આપો ભગવાનને કે ફલાણા આશ્રમમાંથી આવું છું. એટલે ઓલા દરવાને કીધું ભગવાનને તો અમે જ નથી જોયો, પણ ક્યાંથી આવે એ તો કે બીજે ક્યાંથી? પૃથ્વીમાંથી. કે કઈ પૃથ્વી? કઈ પૃથ્વી? કે પૃથ્વી બીજી હોય કે તો સૂર્યનો નંબર આવે. ક્યાં સૂર્યની ગ્રહમાળામાંથી આવે? ઇન્ડેક્સ નંબર દે. અને તઈ એમ જો કરે હાય હાય સૂર્ય બીજો હોય કે એક નહીં 12 સૂર્ય છે, અને બાય નોખી નોખી પૃથ્વીઓ છે, અને નોખા નોખા ગ્રહો છે. અને આનું સપનું તૂટી ગયું. જ્યાં સૂર્યની ગણતરી નથી ત્યાં મારી હું હોય? સૂર્યની ગણતરી નથી. સાહેબ અહીં કડીમાં એટલા માટે અટકીને લખાયું હતી, એટલે લખીને અહીં અટકો એટલા માટે કે માં ભગવતીએ રામબાઈ માએ જીવતાની માલિકો જાદવરાયને જોયો, દુખિયાઓની માલિકો એને રામને જોયો, ફરતા ફરતા મંદિરની અંદર એને રામને જોયો. આ ભગવતી એ દુખિયા ગરીબ માં રામ દેખિયા રે, દુખિયા ગરીબ માં રામ દેખિયા રે. અને જીવતા જીવમાં જોયા જાદવરાય, જીવતા જીવમાં જોયા જાદવરાય. માતાજીએ સાચો માર્ગ બતાવ્યો રે. સનાતન સેવા ધર્મને નિભાવ્યો. કૃષ્ણભાઈ, સનાતન સેવા ધર્મને નિભાવ્યો રે. ટુકડો ત્યાં ટુકડો દીઠો ત્રિકમરાય, ટુકડો ત્યાં ટુકડો દીઠો ત્રિકમરાય. માતાજીએ અનનો મહિમા વધાર્યો રે. રાજચંદ્ર સમા આવી સેવા કરે રે, રાજચંદ્ર સમા આવી સેવા કરે રે. એ મોહનચાંદ ગાંધીના ગુરુ ગણાય, મોહનચાંદ ગાંધીના ગુરુ ગણાય. માતાજી પ્રભાવનો ભાવ રાખ્યો રે, માતાજી પ્રભાવનો ભાવ રાખ્યો.
છેલ્લી કડીને એની પર નાનકડી મારે એક વાત કરવી છે. પછી આપણે આગળ ઉપર દોર લેવું. ચારણ લાખન કર જોડીને વીન વેરે, ચારણ લાખન કર જોડીને વીન વેરે, એ કરો કૃપા કરો મન બંધન કપાય, કરો કૃપા કરો મન બંધન કપાય, વવાણિયા બંધ રે આવ્યા રે માતાજી, વવાણિયા બંધ રે આવ્યા રે માતાજી, વવાણિયા બંધ રે. વિનંતી કરે, હે માં હે ભગવતી તને હાથ જોડી અને વિનંતી કરીએ છીએ કે કરો કૃપા તો કર્મના બંધન કપાય. હા, એટલે હું જાહેરમાં ઘણી વખત બોલ્યો છું, આ દેશને દાદા શાસ્ત્રો દેવાની જરૂર નથી. આને એવડા થોસા દીધા ને, એવડા શાસ્ત્રો દીધા ને, એવડા દેવાની જરૂર જ નહોતી. અને બે લીટી દેવાની જરૂર હતી. કાંઈ કર્યા ભોગવવાના છે, તારે ભોગવવા પડે, તારા બાપને ભોગવવા પડે, રામના બાપને ભોગવવા પડ્યા હતા. કોઈ માપ બાપ કરનારું છે જ નહીં. આ માફની ઘાણી ઘાલીને એમાં આપણે પેથી ગયા. બે દીવા કરે માફ કરી દે, બે નારીના ડોળા વધારે માફ કરી દે, બે વખત હાલીને જાય તો માફ કરી દે. બાકી તું એ મા બાપ કરનારો કોઈ છે નહીં. કર્યા ભોગવવા જ પડે. રામના બાપે ભોગવા હતા, તારે ભોગવવાના કરવું હોય તો છૂટ ને, ન કરવું હોય તો છૂટ. આ ફેડો સુધરી જાત. હા, યુગ જ એટલો. એક વાત કહું તમને, તમે બે ભાઈઓ ભેરા બેહીન જોટાણે ખાઈ હકતા હો તો માનજો તમારી માથે રામબાઈ માની અસીમ કૃપા ઉતરી છે. એટલો ભયંકર કાળ આવ્યો છે. હજી કુંજાણે કેવો આવશે. પણ કાકો ભત્રી તો ભેરા બેન ખાઈ હકતા હો, બે ભાઈઓ ભેરા બેન ખાઈ હકતા હો, મામો ભાણે ભેરા બેન ખાઈ હકતા હો તો માનજો તમારી માથે ભગવતીની અસીમ કૃપા ઉતરી છે. બીજી વાત, તમારા ઘરમાં દવાખાનું ન આવે તો માનજો 100 વીઘાની મોસમ આવી. હા, એક દવાખાનું ન આવે ને એટલે માનું 100 વીઘાની, 50 વીઘાની તો માની જ લેવી. એવો કળજુગ આવ્યો છે. હા, ઉલટો યુગ આવ્યો. ઢોર બેઠા બેઠા ખાય, માણા ઉભા ઉભા ખાય. ગાયોને ક્યાં કોઈ છોડે? ગૌશાળામાં બેઠી બેઠી ખાય, પગ મોકરો કરવા છોડે. બાકી બધા ઢોર ખીરે બેઠા બેઠા ખાય. ઢોર બેઠા બેઠા ખાય, માણા ઉભા ઉભા ખાય. આ જેટલું વાહન બને એટલું માણા હાટું થઈને જ બને, છતાં ઢોર વાહનમાં જાય. ઢોર વાહનમાં અહીંથી વેઈ વેચશો પહેલા સુધી તો કોઈ હલવશે નહીં, તરત મેટાડોર બાંધશે. દીકરા લગ્નમાં ઘોડી આવશે તો મેટાડોરમાં આવશે. ઢોર વાહનમાં જાય. માણા હાલીનું ઉપડું, કોઈ ચોટીલા કોઈ વાહન નીકળ્યું, હાયલું જાય. ક્યાં જાય ભગવાન જાણે. હાયલું જાય. ઠીક છે, ધર્મને ખાતર હાલે છે અને આપણે એને કોટી કોટી વંદન કરીએ છીએ. એક ધીરુભાઈ બહુ સારી વાત કરે, ધીરુભાઈ સરવૈયા. એક વખત હું રાજકોટમાં વોકિંગ કરવા નીકળ્યો ને, એમાં 4-5 જણા હાલ્યા જતા હતા. મને થયું વોકિંગ કરવા નીકળ્યા છે, હાથવારે વૈયા જાય, કુવાડો રોડ સુધી ગયા. પછી કીધું હવે તો પાછા વરો કેટલું ગાલું? એ કે અમે તો ચોટીલા હાલીને જઈએ. ધીરુભાઈ કે ધજાયું તો રાખો, ધજાયું તો રાખો. બે તાર વાતો બહુ હરિયું કર્યો. દાંતના ડોક્ટર પાસે એક જણે જઈને કીધું, સાહેબ દાંત બહુ દુખે છે, દાઢ બહુ દુખે છે, કાઢવાનું શું લેવું? કે 40 રૂપિયા. કે 40 રૂપિયા હોય સાહેબ દાંત કાઢવાના? કે એક દાંતના 40 રૂપિયા હોય? કે ભાઈ 20 રૂપિયા પોતું મૂકવાના ને 20 રૂપિયા દાંત કાઢવાના. પોતું મૂકીને બેરું કરવાનું. એ કે પોતું મૂક્યા વિનાનો કાઢ દેતો. અરે રાયડું નાખ. અરે નો બોલું તી. અરે બોકા હો બોલી જાય કે હલવું નહીં તી. ડોક્ટર કે બે ખુરશીમાં છે કે તો 20 રૂપિયામાં પતી જાય ને? તો 20 રૂપિયામાં એ ખુરશીમાં બેહાડ્યો, દાંત દેખાડી, ચીપ્યો લઈને ખેતી લીધો. ન હેલો ને તેલો ને ડોયલો ને બોયલો. એને બીજા ડોક્ટરને ફોન કર્યો, યાર મારા દવાખાનામાં ગજબની ઘટના ઘટી ગઈ. કે કેમ? કે માણસનો મેં દાંત કાઢ્યો ને, છતાં ન હેલો ન ડોયલો ન બોયલો, ચૂપચાપ નીકળી ગયો. હામો ડોક્ટર કે જભાવાળો હતો? કે હા પાત્રો એવો હતો? કે હા. એ કે મારે અહીંયા પોતો મુકાવીને ગયો હતો. હું ગોતો કા ગયો ક્યાં? વા પોતો મુકાયો, વા દાંત કઢાઈ આવ્યો. આવો જે કાળ આવ્યો છે.
એટલે ભક્તિને ખાતર હાલે છે, આપણે એને પ્રણામ કરીએ છીએ. અમુકને ડોક્ટરો એ બીવરાવ્યા છે, કોલેસ્ટ્રોલ વાળા, બીપી વાળા, ડાયાબિટીસ વાળા, એ 4 વાગ્યા સડા પહેરીને ઉપડ્યા થોડ્યા. અને એમાં અધૂરામ પૂરું હતું ત્યાં જુવાનડા પોલીસની ભરતી વાળા એ વોકિંગ કરવાનું દોડવાનું. આખું દુનિયા છે ને દોડી જાય, ક્યાં જાય, કેમણી જાય ભગવાન જાણે. પણ ભયંકર કાળ આવ્યો, કડેરાટી કરીને કળજુગ આવ્યો, ધરારથી ધર્મને મારવા ધાવ્યો, ચોર લફંગાને જેલમાં લાવ્યો, લોભી લાલચોમાં ખૂબી ફાવ્યો, રાતેદી ખેડૂતો હરખથી આંખતા, નવનો કહે તાગનો આપતા, એ હુકાઈ ગયું હરવાણીઓ થપાટેક લાગતા, કરી દીધા નવાણને કાકરા ભાગતા, રીવને ગૌતર ગાયુંને ચારવા, ધ્રોળજે કૃષ્ણ હવે તું તારવા, આ રાજા મીંડા છે રેયતને મારવા, તો કેને દી પ્રદાને ધણી હવે ધારવા, છતે દી અંધારા ઘોર છે રાજમાં, અહીં હવ પીડા છે સ્વાર્થના કાજમાં, ધતિંગ વિધા છે ધર્મના નાજમાં, અને નથી કોઈ હોવારું હવે અહીં લાજમાં. આવા ધતિંગ વિધા. એટલે હું જાહેરમાં કહું મિત્રો કે ધર્મને બહુ ગૂંચવો નહીં. ધર્મ હાવ સીધો સાદો સરળ છે. જે ઘડીએ, જે પલે, જે સમયે તમને જે પાત્ર ભજવવાનું આવે એ પાત્રને પૂરેપૂરો ન્યાય દઈ જાવ. ભાઈ તરીકે, બાપ તરીકે, મિત્ર તરીકે, હારા તરીકે, હારા તરીકે, સંબંધી તરીકે પૂરો ન્યાય દઈ જાવ એટલે તમે સંસાર સાગર તરી ગયા. પછી ભવસાગર તારવારો બેઠો છે, તારવાય તારે ન તારે તાઈ કે હાંકડી કરવી. આવા જે મંદિરો છે રામબાઈમાં જેવા, જેના ચરિત્રોના જે ગાન છે. ભયંકર કુવાની માલિક એક આદમી હોડલાની વડવાઈ પકડી અને લટકતો તો, અને એમાં નીચે અજગર મોઢું ફાડીને બેઠો, છટકે તો ઝડપી લઉં, છટકે તો ઝડપી લઉં, છટકે તો ઝડપી લઉં. એમાં બન્યું એવું કે જે વડલાની વડવાઈ પકડીને લટકતો હતો ને, વડવાઈને એક ઉંદેડે ને ઉંદેડી બેઠા બેઠા કાપવાનું કામ કરતા હતા. ઉંદેડો થાકે એટલે ઉંદેડી શરૂઆત કરી દે, ઉંદેડી થાકે એટલે ઉંદેડો શરૂઆત કરી દે. અને એમાં રામબાઈમાં જેવા સંત નીકળ્યા વિમાન લઈને, કીધું ભલા માણા હાલ તને હથવારો પુરાવું, લે હાથ લાંબો કરી વિમાનમાં લઈ લઉં. એક ઘડી ઉભા રહ્યો, કારણ જે ડાળની વડલાની વડવાઈ પકડીને લટકતો તો ડાળીમાંથી મોટુંથી મધનું પોળું ને એમાંથી બરોબર ટીપું પડવાની તૈયારી થઈ ગયા. ટીપું ઝીલી લઉં ને એટલે આવું, જે આ ટીપું ઝીલી લઉં ને, ભાઈ હાલ કે હવે આ ટીપું ઝીલી લઉં ને એટલે આવું, ભાઈ હાલ હવે આ ટીપું ઝીલી લઉં ને એટલે આવું, આ ટીપું આ ટીપું આ ટીપું આ ટીપું કરતો રહ્યો. ઉંદરડાને ઉંદરડી વડવાઈ તોડી નાખી અને સીધો અજગરના મોઢાની માલિકો વયો ગયો. સંસાર રૂપી કુવાની માલિકો જીવ છે આયુષ્યની દોરી પકડીને લટકે. કોઈની 60 વર્ષ લાંબી, કોઈની 70 વર્ષ લાંબી, કોઈની 80 વર્ષ લાંબી, કોઈની 90 વર્ષ લાંબી. આયુષ્યની દોરી પકડ્યા જીવ લટકેમાં દિવસ રૂપી ઉંદરડ્યો, રાત રૂપી ઉંદરડ્યો સતત આયુષ્યની દોરીને કાપવાનું કામ કરે. દી કામ પૂરું કરે, રાત શરૂ કરી દે, રાત પૂરું કરે એટલે દી શરૂ કરી દે. અને આવા સંતો એમ કે જ્ઞાનનો માર્ગ છે, ભક્તિનો માર્ગ છે, કર્મયોગનો માર્ગ છે. હાલ ભાઈ હથવારો પુરાવી, પણ સંસારના વિષય સુખોમાંથી એવા મધના પોળામાંથી મીઠા ટીપા પડે ને કે આ મેળવી લઉં એટલે આવું, આ મેળવી લઉં એટલે આવું, આ એ આ મેળવી લઉં, આ મેળવી લઉં, આ મેળવી લઉં કરતો રહીએ. 50,000 આ બેંકમાં મૂક્યા હું પાકી જાય, 50,000 અહીં મૂક્યા હું પાકી જાય, 5 લાખ આ મૂક્યા હું તો પાકી જાય. સારી કર પકવી લેતા પોતે પાકી જાય. પછી ગળફા કાઢવાના કામમાં કાયમ આવે. અને પાયકાની મજા હોય. જોટાણી કેરીઓની સિઝન આવી છે, કેરી કાચી હોય તે ખાટી હોય, પાકે એટલે મારી કેસર મીઠી થાય. દ્રાક્ષ ખાટી હોય, પાકે એટલે મીઠી થાય. સફરજન ખાટા હોય, પાકે એટલે મીઠા થાય. કોઠીમડા કડવા હોય, પાકે એટલે મીઠા થાય. લીંબોડી કડવી હોય, પાકે એટલે મીઠી થાય. આમ ફળ છે, આમ ફળ છે, એ કાચા હોય, ખાટા હોય, પાકે એટલે મીઠા થાય. બધા ફળ જેમ જેમ પાકતા જાય મીઠા થતા જાય, જેમ જેમ પાકતા જાય મીઠા થતા જાય. એક જ અભાગ્યો માણા એવો છે, જેમ પાકતો જેમ ખાટો થતો જાય, જેમ પાકતો જેમ ખાટો થતો જાય. વહુથી ખાટો થાય, દીકરાઓથી ખાટો થાય. કોક તો અભાગ્ય અર્થી નાયતથી ખાટા થયા હોય. અડધી નાયત પોકાર કરતી હોય, કેદી જાય. અને પાછા બેઠા બેઠા એમ કહેતા હોય કે અમે તો નાયતના સરની રજ સહી. હવે તમે નાયતના સરની રજ નથી, નાયતના સરની કપાઈશું સૌ, નાયતને ક્યાંય પગ વારીને બેહવા નથી. આ નાયત ઘુંઘરે પડી તમારા પડતા પેજ ચડી. નાના સાહેબ આ જીવન છે, આમાં તમને ઘણા નો કહેતા હોય કે નાયત ગંગાનો પ્રવાહ છે. મારા બાપુ કહેતા હોય કે લાખણથી રાત ગંગાનો પ્રવાહ છે. દીકરા હાકર પકડી નવાઈ ન કર, નાયત તાણી જાય. એને એક નાનકડી વાત કરી મેં કીધું ને,
એક વાત કરી અને પછી મારી સાથે મારા મિત્ર આવ્યા છે ધવલભાઈ કરી, અને બહુ સારા ગાયક છે અને ઘણી બધી એની ઓલી ચેનલ છે, અને લગ્ન ગીતો ને શું કહેવાય એ મને એક સ્તુતિમાં અમને હથવારે પુરાવશે. એને માટે માઇક તૈયાર કરી એટલે મારી એક વાતને પૂરી કરું. સમસ્ત જ્યારે 35 ગામ આજુબાજુના મને યાદ છે ત્યાં સુધી બધા જે ભેરા થયા છે એરમભાઈ માના થાને બીજા સેવકો આવ્યા છે. એટલે તેનાથી જેટલું ઊંડું ઉતરે એટલે ઉતરજો. હું બહુ અર્થ નહીં કરું, સરળ રીતે 5 મિનિટમાં વાત પૂરી કરી પછી સંતવાણીમાં જાઉં. એક વખત હોથી માંડી અને તોફ ઊંધીના લોઢા ભેરા થયા. હોથી માંડી અને તોફ ઊંધી, પાવડા, કોદાળીઓ, હાણસિયું, તવીથા, ચાકા, ચાકુ બધા ભેડા થયા. હવે તમામ લોઢા ભેડા થયા એટલે આખી નાઈત ભેરી થાય ને કોકને પ્રમુખ બનાવવો પડે. પ્રમુખ વિના નાઈત હાલે નહીં, એટલે ઘણને કર્યો પ્રમુખ. આમે લગભગ પ્રમુખ ઘણ જેવા જ હોય, મારે હારે જીવે દાતાર ઘાટકૂટ કઈ હોય નહીં. અને એ હોવું જોઈએ, જો આવડતું હોય ને તો જ હરખું બધાને રાખી શકે. પ્રમુખ સ્થાનેથી પ્રમુખ બોલવા ઉભા થયા કે હે લોહ બંધુઓ, હે લોહ બંધુઓ, આપણે શા માટે ભેળા થયા છીએ? એટલે આખી નાઈતે કીધું કે આપણે એવી કઠણ નાઈત છીએ, આપણે એવી કઠણ નાઈત છીએ કે દુનિયામાં કોઈની તાકાત નથી આપણને કાપી શકે. આપણે જ આપણને કાપીએ છીએ, કાપવાનું બંધ કરી દઈએ ને એટલે આપણે ભેળા થયા છીએ. એટલે પ્રમુખે કીધું કોણ કાપે? ત્યાં તો આખી નાઈત બોલી સીણી સીણી, બધાને સીણી કાપે, બોલાવો સીણીને. સીણી આવી, હું છે મહારાજ? કે તું આ બધાને કાપો. કે મહારાજ મારે ક્યાં હાથ પગ છે, મને હાણસી પકડી રાખે. પ્રમુખને મહારાજ ક્યાં પડે, મને હાણસી પકડી રાખે. એટલે પ્રમુખ સીણીને કહે તું પેટ મેલી બાઈ છો, માથે ઉદરી મોઢે ઉદરી. તમે સીણી જોજો, માથે ઉદરી હોય, મોઢે ઉદરી હોય, પેટે મેલી હોય. અને પેટ મેલું બૈરું છે, મરી ગયું અકલ મોટું લોટખું બહુ હોય. એને તમે આમે ન પૂગો ને આમે ન પૂગો. એ પેટ મેલું છે ને, એક તો અકલ મઠું હોય ને પાછું હોય લોટખું. એ બાઈ તું પેટ મેલી છો, જાકુન તપાયો પડી, આપણે બધા ગળાને એક થઈ જવાનું છે. એ સીણી પડી, હાંસી પડી. હવે વાતને નથી તો ધીરે ધીરે એક પછી પાવડો પડ્યો, કોદારી પડી, લોઢા પીડ્યા, જે બધા હોય ને જોડલા એ મીડા પડવા. આ ઘરમાં પુરુષ અને સ્ત્રીનું જોડલું એવું ન હોય, પુરુષ ને સ્ત્રી બે જ હોય એવું ન હોય, ઘણા જોડલા હોય. હાંસી ને તવીથો હોય, ચીપિયા હોય, ઘરમાં ઘણા હોય. કડસો ને ટબુડી હોય, ગોળો ને ગોળી હોય, હાંડો ને ગાગરી હોય, ચમચો ને ચમચી હોય, જોડલા ઝાઝા હોય, એમાં ખાવણીનો ને હાવણી હોય. હાવણી ઘર વાળે, બહુ થાય તો ઓસરી વાળે, બહુ થાય તો પગથિયા ઊંધી જાય. પગથિયા હાવણી આગળ ન હાલે, અને હાવણીનો છે ને જાપા ઊંધી જપતું દી આવે તો આવે, બજાર વાળી આવે, શોક વાળી આવે. હર્ષદ મહેતા દેવો અડધો હિન્દુસ્તાન વાર નાખે, આલિયાન માલિયાન હિન્દુસ્તાન વાળી બી આવે. એ જોડલા મીડા પડવા એક પછી છેલ્લે કાતરનો વારો આવ્યો. એટલે કાતરે કીધું હું નહીં પડું. કે કેમ? કે હું ક્યાં કાપવાનું કામ કરું? માફ કરજો, હોય કે હું નહીં પડું. કે કેમ? કે હું ક્યાં કાપવાનું કામ કરું? કેમ? કે કાતર કટકા કરે ગઈ હોય એને હું એક કરે જાઉં છું. હું તો નવસર્જનનું કાર્ય કરું છું. એટલે ઓલા પીડ્યા હતા ને, પીડ્યા કે તારો વેમ છે, વેમ કાઢ. એક તો વાહે દોરો કરે, તું તો નકરા ફાકા જ પડે જાય. ફાકાની પાડનારી તું જ છો. અને ઘણા ને નાઈતમાં એમ હોય મારા થકી બધા એક છે, હકીકતમાં એ જ ફાંકા પડે જતો હોય. એક તો ગુનાળ કોણ કરતું હશે ભગવાન. પણ છેલ્લે તમામ લોઢા પીડ્યા, એ બધા લોઢા પીડ્યા પછી ગળાણા છે, એનો રસ થયો હોય છે. એ રસનો એક આખો વિશાળ થાંભલો બન્યો હોય છે. અને વિશાળ થાંભલો જે હિરણ્યકશિપુના હાથમાં આવ્યો હોય છે. અને હિરણ્યકશિપુએ પ્રહલાદ માટે તેને દગાવ્યું હોય છે. અને એમાંથી ભગવાન નરસિંહ પ્રગટ થયો હોય છે. તમે નાયત એક થઈ જાવ ને એટલે પરમાત્માને આવવું પડે અને આવવું પડે. જેથી નાયત એક થાય, જેથી ભાઈઓ એક થાય, જેથી પોતાના એક થાય, તેથી એમાંથી એક તત્વ પ્રગટ થાય, પરમ તત્વ પ્રગટ થાય. એવું પરમ તત્વ સેવાનું ભેગધારી મારા અંબાઈમાં, એના સાંજીમાં સમસ્ત નાયત અને માના ભક્તો સેવકો મળ્યા છે.
ત્યારે